टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9 ગુજરાતી। હું છું વિધિ। વાત કરવી છે નગરદેવીની નગરચર્યા વિશે। અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળીની ભવ્ય નગરચર્યા આજે જોવા મળી રહી છે। સાબરમતી રિવરફ્રન્ટ પહોંચી છે અત્યારે માતાની યાત્રા। આપણે કહી દઈએ કે યાત્રાના પથ પર ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે। ઉત્સાહ ઉમંગના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જમાલપુર જગન્નાથ મંદિરે પણ યાત્રાનું ભવ્ય સ્વાગત થયું। આપને કહી દઈએ કે 614 વર્ષ પછી અમદાવાદમાં નગરદેવીની નગરયાત્રા યોજાય છે। કર્ણાવતી નગરીની આ પ્રાચીન પરંપરા પુનઃજીવિત થઈ છે। અમદાવાદની રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ જેને આભારી છે તેવા માતા ભદ્રકાળી કે જેને નગરયાત્રા અને આપ મારી બરાબર પાછળ જોશો તો ભગવાન જગન્નાથજીના મંદિરથી થઈને આ જે રથયાત્રા છે નગરયાત્રા છે એ હવે મહાલક્ષ્મી મંદિર તરફ પ્રયાણ કરી રહી છે। અને આપ જોશો તો આ નગરયાત્રા પહેલી છે અને પહેલી નગરયાત્રા છે અને તેમ છતાંય જે ઉત્સાહ છે એ ભક્તોમાં જોવા મળી રહ્યો છે। અને જે પ્રકારે આ નગરયાત્રામાં લોકો જોડાયા છે, ભક્તો જોડાયા છે અને માં અંબેનો અને ભદ્રકાળી માતાની જયનો નાદ જે આપણને સાંભળવા પણ મળી રહ્યો છે। અને આપ જોશો પણ તો એ જે રથ છે એ રથમાં ફોટા સ્વરૂપે અને ચરણ પાદુકા સ્વરૂપે માં ભદ્રકાળી જે છે એ અમદાવાદીઓને દર્શન આપી રહ્યા છે। અને આ ઉત્સાહ પણ આપ જોઈ શકો છો જે લોકોમાં આપણે જોઈ રહ્યા છે। અને આ જે નગરયાત્રા છે એ પહેલી નગરયાત્રા છે 614 વર્ષ પછીની। અને આ નગરયાત્રા હવે આગળ મહાલક્ષ્મી મંદિર અને ત્યારબાદ વસંત ચોક ગણપતિ મંદિર અને ત્યારબાદ નિજ મંદિર બહુચર માતાના મંદિરથી થઈને નિજ મંદિર પહોંચશે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, ટીવી 9 અમદાવાદ। અમદાવાદની સમૃદ્ધિ જેમને આભારી છે તેવા માતા ભદ્રકાળી અને જગન્નાથજી આ બંનેનું આપ અદ્ભુત સાયુજ્ય અત્યારે જુઓ કે જ્યારે માતાજીનો રથ પહોંચ્યો જગન્નાથ મંદિર અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ભદ્રકાળી માતાનું જે રથ પહોંચ્યો ત્યારે જગન્નાથ મંદિરના મહંત દ્વારા ખૂબ ભાવભેર ઉત્સાહ સાથે ઉમંગ સાથે વધાવવામાં આવ્યા। 14 વર્ષ પછી અમદાવાદમાં નગરદેવી મહાકાળી માની નગરયાત્રા નીકળી છે। લોકો ઘરે બેઠા દર્શન કરી શકે તે માટેનું એક આયોજન કરવામાં આવ્યું છે। અને સૌથી મહત્વપૂર્ણ બાબત કે અત્યાર સુધી પ્રથમ વખત આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પૂર્વ વિસ્તારના અલગ અલગ વિસ્તારો જે નક્કી કરવામાં આવે છે તે રૂટ પર માં ભદ્રકાળીએ અલગ અલગ જગ્યાઓ પર તમામ ભક્તોને દર્શનનો લાભો આપ્યો છે। નગરજનો ઘરે બેઠા દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી। સાથે ધ્વજ પતાકા અખાડા અને ભજન મંડળીઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી। જગન્નાથ મંદિરે મહારાજ દ્વારા એટલે કે જે જગદીશ મંદિરના ગાદીપતિ દિલીપદાસજી મહારાજ દ્વારા જે સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજ સ્વાગત કર્યા બાદ નગરયાત્રા આગળ વધી હતી। સૌથી મહત્વની બાબત કે દર વર્ષે આ પ્રકારની નગરયાત્રા નીકળે તે પ્રકારનું આયોજન કરવાની મંદિર પ્રશાસનની પણ તૈયારી જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ આ નગરદેવીની નગરયાત્રામાં હાજરી આપી અને લોકોએ ઘરે બેઠા દર્શનનો લાભો લીધો।